પ્રેમ અને મહેનતનો ફળ. એક વારની વાત છે. એક નાના ગામમાં બિરજુ નામનો એક કિસાન રહેતો હતો. બિરજુ ખૂબ જ મહેનતી અને સાત્વિક માણસ હતો. તે દિવસ રાત ખેતરમાં કામ કરીને પોતાનું જીવન ચલાવતો હતો. પણ એક સમસ્યા હંમેશા તેની સાથે રહી. તે હતું કે તેના ખેતરમાં મોટું પાક નહીં મળતું. એક દિવસ બિરજુની મુલાકાત મળે તેના ગામમાં એક સત્સંગી મહાત્મા આવ્યા. બિરજુએ તેમની પાસે જઈને પોતાની સમસ્યા જણાવી. મહાત્માએ બિરજુને કહ્યું, બિરજુ, તું ક્યારેય પોતાના ખેતરમાં પ્રેમ અને સત્યની ભાવે કામ કર્યું છે? બિરજુએ આ પ્રશ્ન સંજીવક લાગ્યો. તેણે મહાત્માને કહ્યું, મહાત્માજી, મેં તો હંમેશા ખેતરમાં મહેનત કરી છે, પણ આ પ્રેમ અને સત્યની વાત કંઈક ખાસ છે. મહાત્માએ સમજાવ્યું, તારો ખેતર તારા દિલની જેમ છે. જો તું તે પ્રેમથી કરે તો તે તારા માટે ફળદ્રુપ થશે. બિરજુએ મહાત્માના આ શબ્દોને ગાઢ રીતે ગ્રહણ કર્યું અને તેનાથી પ્રેરાઈને ખેતરમાં પ્રેમ અને સંતોષ સાથે મહેનત કરવા લાગ્યો. કેટલા મહિના બાદ બિરજુના ખેતરમાં ખૂબ જ સારી ફસલ ઉપજી. તે સમય પછી બિરજુએ ક્યારેય પાછા મોડી ન જોયું. તે હવે હંમેશા પોતાની મહેનત અને પ્રેમથી પોતાનું ખેતર ચમકાવતો રહેતો. આ વાર્તાનો નિષ્કર્ષ છે, જે કામને આપણે પ્રેમ અને શ્રદ્ધાથી કરીએ તે હંમેશા સફળતા આપે. આ વાર્તા બિરજુ નામના એક કિસાનની છે, જે પોતાની મહેનતથી પણ પોતાના યોગ્ય પાક મેળવવામાં નિષ્ફળ રહે છે. એક દિવસ એ મહાત્મા તેને સમજાવે કે ખેતરમાં કામ કરવા બધું પ્રેમ અને સત્ય સાથે કરવું જોઈએ. આ સંદેશાએ ગ્રહણ કરીને બિરજુ પ્રેમથી અને શ્રદ્ધાથી ખેતરમાં મહેનત કરે છે અને અંતે તેને સફળતા મળે છે. વાર્તાનો મેસેજ છે કે જેમણે કામને પ્રેમ અને શ્રદ્ધાથી કરશો તે હંમેશા ફળ આપશે.